આગળ વાત કરીએ તો રાજકોટમાં નેલ સિટી ક્લબ બહાર હોબાળો થયો। હિન્દુ સંગઠનો નેલ સિટી ક્લબ ખાતે પહોંચતા થઈ બબાલ કરી હતી। પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને નેતા ઇન્દ્રનીલ રાજગુરુ નેલ સિટી ક્લબ ખાતે પહોંચી હિન્દુ સંગઠનોને અટકાવી ગાળો ભાંડી। ઇન્દ્રનીલ રાજગુરુએ વિશ્વ હિન્દુ પરિષદના લોકોને ભાજપના માણસો ગણાવી અને અપશબ્દો બોલ્યા હતા। સાથે તેમણે કહ્યું કે તેમના ત્યાં 150 વિધર્મીઓ છે, તમે તેમનો સામનો કરી શકશો। ઇન્દ્રનીલ રાજગુરુએ તેવું કહ્યું। ઇન્દ્રનીલ રાજગુરુ તથા વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે બબાલનો વિડીયો વાયરલ થયો છે। અત્યાર સુધી ઇન્દ્રનીલ રાજગુરુ નેલ સિટી ક્લબનો આયોજક તેમના ભાણેજનું છે તેવું કહેતા હતા। ગઈકાલે હિન્દુ સંગઠનો પહોંચતા તેમનું પોતાનું ક્લબ છે, શું કરવાનું છે, લડવું છે તો લડી લઈએ તેવું ઇન્દ્રનીલનું કહેવું છે। વિડીયોમાં આ સંભળાઈ રહ્યું છે। 2 દિવસ પહેલા જ અર્વાચીન ગરબામાં અભદ્ર ગીત વગાડવા બાબતે વિવાદમાં આવ્યું હતું આ નેલ સિટી ક્લબ। તો નેલ સિટી ક્લબને લઈને વિવાદ સામે આવ્યો છે। બે દિવસ પહેલા જ અર્વાચીન ગરબામાં અભદ્ર ગીત વગાડવા બાબતે પણ નેલ સિટી ક્લબ વિવાદમાં આવ્યું હતું અને ઇન્દ્રનીલ રાજગુરુ પણ સમગ્ર વિવાદમાં આવ્યા છે।